જય મહાદેવ, જય મહાકાલ, રાધે રાધે. હવે હાથમાં આપણે મીંઢોળ બાંધીએ છીએ કે દાદા, મીંઢોળનું શું મહત્વ છે? હવે મીંઢોળ જે છે એ એન્ટીબાયોટિક દવા છે પેલા પ્રથમ તો, બરોબર. અને એ શા માટે બાંધવામાં આવે છે એ તમને કહી દઉં. તો કે પહેલાના સમયની અંદર રજવાડા હતા, અને તે વખતે જ્યારે લગ્ન કરતા, આ બધી લગ્નની બધી વ્યવસ્થાઓ હતી, વિધિઓ એ પ્રમાણે, ત્યારે ભૂદેવો પહેલા પ્રથમ જ્યારે માણેક સમરૂપે ઘરે આવી, માણેક સમરૂપાએ ગણપતિ દાદાનું પૂજન થાય, ગણેશ બેસાડાય, અને પછી એને માણેક સમરૂપા પછી એને હાથમાં મીંઢોળ બાંધવામાં આવતો. અને મીંઢોળ બાંધવાનું કારણ એક જ હતું કે એ સમયની અંદર જ્યારે રાજા જાન લઈને જતા હોય, એટલે પહેલાં બધું એવું હતું કે અંદરો અંદર વેર ઝેરના ભાવથી કંઈક વરાજાને ખવડાવી દેવામાં આવતું ને આવું બધું કરવામાં આવતું, કારણ કે રજવાડા વખતની અંદર. તો એ વખતે જ્યારે એ બધી જ્યારે પ્રથા અને પ્રચલિતતા હતી, એટલે એ વખતે જ્યારે જો કંઈક વરાજાને ખવડાવી દેવામાં આવ્યું, જ્યારે બેર જો ખવડાવવામાં આવતા, તો એનો વિકલ્પ શું હતો? તો એનો વિકલ્પ માટે આજે મીંઢોળ જે હાથમાં બાંધવામાં આવે છે, તો એ એક દવા હતી. એટલે ઘસીને એને જો પાઈ દેવામાં આવે તો એને ઉલટી થઈ જાય, તો એને ઝેર ન ચડે અને ઝેરની અસર ન થાય. એટલા માટે આ મીંઢોળ બાંધવાની આ પ્રથા હતી, અને મીંઢોળ એટલે જ આપણે બાંધીએ છીએ. પણ એની અંદર એક એવો ગુણ હોય છે, કારણ કે એ તમારા શરીર બાંધવાથી તમારા શરીરની અંદર જે વાયરસ જે હોય છે એ વાયરસ આવતા નથી, કારણ કે એને સુકાઈ ગયેલો પણ એની જે સુગંધ જે છે એ વાયરસને ગ્રહણ કરવા દેતી નથી, વાયરસનું બેક્ટેરિયાઓને મારી નાખે છે. એટલા માટે આ મીંઢોળની વ્યવસ્થા છે, અને એટલા માટે મીંઢોળ બાંધવામાં આવે છે. બસ, જય મહાદેવ, જય મહાકાલ, રાધે રાધે.